નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર। શું ખુશીના સમાચાર છે? અહીંયા 2023માં જે ટેટ પાસ ઉમેદવારો છે એ લોકો માટે પણ ખુશીના સમાચાર આ બની શકે છે અને અગાઉની જે પરીક્ષાઓ 2023 પહેલાં જે ટેટ 1-2 લેવાની જે અત્યારે ભરતીમાં માન્ય રાખેલા છે એ ઉમેદવારો માટે પણ આ ખુશીના સમાચાર કહી શકાય એ પ્રકારના ન્યૂઝ છે। તો શું ન્યૂઝ છે એ પહેલાં જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટને લગતી તમામ અપડેટના વિડીયો મૂકતા હોઈએ છીએ। આ ઉપરાંત ટેટ 1-2 પરીક્ષાઓ અને માર્ગદર્શનના વિડીયો પણ આપણે ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ। તો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। તો મિત્રો, વાત એક એવી છે કે તમને ખ્યાલ છે કે સરકારે વિશેષ જાહેરાત તરીકે થોડાક સમય પહેલાં તે પ્રેસ કોન્ફરન્સથી જણાવ્યું હતું કે સ્થાનિક શિક્ષકોની કચ્છ જિલ્લા માટે 4100ની ભરતી કરવામાં આવશે, જે એક સ્પેશિયલ કિસ્સા તરીકે હશે, જેમાં ધોરણ 1 થી 5ની અંદર 2500ની અને ધોરણ 6 થી 8માં 1600 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। મને પણ એવું લાગી રહ્યું હતું કે મિત્રો, નવા ઉમેદવારોને ચાન્સ મળે એ માટે સરકાર કદાચ પરીક્ષા લે અને પછી ભરતી કરે, પણ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે એ રીતે જોતા માહિતી એવું આવ્યું છે કે સરકાર હાલ જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે, તમને ખ્યાલ છે કે 1 થી 12ની અંદર તમામમાં ભરતી પ્રોસેસ ચાલી રહી છે, તો સરકાર આજે કચ્છની જે ભરતી પ્રોસેસ છે એ આની અંદર જગ્યા વધારો નહીં કરે પરંતુ અલગ ભરતી જાહેર કરશે। તો અહીંયા ઘણા ઉમેદવારો કન્ફ્યુઝ છે કે એક તો પરીક્ષા નથી લેવી, ચાલુ ભરતીમાં વધારો નથી કરવો, તો મિત્રો એ વિશેષ અલગથી તમારી પાસે ફોર્મ ભરાવવા આવશે, કેમ કે અહીંયા બોન્ડ હશે કે તમારે લાઈફ ટાઈમ કચ્છમાં જ રહેવાનું એ શરત હશે। અહીંયા મિત્રો એક વસ્તુ એ બનશે કે તમને પણ ખ્યાલ છે કે સરકારે 10 વર્ષીય કેલેન્ડર જાહેર કરેલું છે, જેમાં ટેટ 1 માટે દર વર્ષે 5000-6000ની ભરતી સરકાર કરવાની છે। તો અત્યારે સરકાર ચાલુ વર્ષમાં જ જો અહીંયા ચોક્કસથી જૂના ઉમેદવારોને પણ ચાન્સ આપશે જ, કારણ કે સરકાર જૂની મેથડથી જ આ જે ભરતી કચ્છમાં થવાની છે એ જૂની મેથડથી જ ચોક્કસથી થવાની છે, પરીક્ષા નથી લેવાની। તો જૂના ઉમેદવારોને પણ ચાન્સ રહેશે, પરંતુ જે ટેટ 1 માટેની ધોરણ 1 થી 5 માટેની જે જગ્યા છે 2500ની, તમે જ વિચારો, કોઈ ઉમેદવારને ખ્યાલ જ છે કે એક વર્ષમાં કે 2 વર્ષમાં મોટી ભરતી બીજી 5000ની કે 5000ની આવવાની છે, તો શા માટે લાઈફ ટાઈમ કચ્છમાં રહેવાના બોન્ડ ભરીને તે જગ્યા ઉપર જોબ કરવા છે? ટૂંકમાં હાલ જે કચ્છની જે ભરતી પ્રોસેસ થવાની છે, જે માત મળી છે, એમાં ટેટ 1માં 1 થી 5માં જગ્યાઓ પડી રહેશે। ટૂંકમાં એનું મેરિટ જે ઉમેદવારોને એવું લાગતું હોય કે મારો વારો ક્યાંય નથી આવવાનો, તો કચ્છની જે ભરતી આવશે એમાં ભરી દીજો। ટેટ 1ની અંદર એમાં બહુ ઓછા ઉમેદવારો હશે જવાવાળા, ફોર્મ ભરવાવાળા, નોકરી લેવાવાળા। ટેટ 2ની અંદર શક્યતા છે કે કચ્છની અંદર તમામ ઉમેદવારો જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે ઉમેદવારો મળી જાય। તો આ હતું અહીંયા ખુશીના સમાચાર એ ઉમેદવારો માટે છે કે જે કચ્છમાં પણ નોકરી કરવા તૈયાર હોય, ટેટ 2 કે ટેટ 1 પાસ છે, અગાઉની જૂની પરીક્ષા પાસ છે, તો એ ઉમેદવારો માટે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે। ઓછું મેરિટ હોવાના કારણે ત્યાં નોકરી મળવાની સંભાવના વધી જશે। પણ અમુક ઉમેદવારો માટે ખરાબ સમાચાર પણ બનશે। ઘણા ઉમેદવારો ટેટની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, એક થોડોક સુખનો સૂરજ ઉગ્યો હતો ટેટ 2 વાળા માટે ખાસ, કારણ કે કેલેન્ડર મુજબ 2030માં ભરતી થવાની છે, તો ફરી એક વખત એમને થોડીક નારાજગી, થોડોક સમયની રાહ જોવી પડશે એવું આ જોતા લાગી રહ્યું છે। મિત્રો, આ એક આપણને ખાલી જે સોશિયલ મીડિયા થ્રુ જે પ્રેસ રિપોર્ટર છે કે જે હિરેનભાઈ છે એમના ટ્વિટરના હેન્ડલ ઉપરથી આ માહિતી મળી છે। સરકાર દ્વારા હજી કોઈ પણ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરીને નથી કહેવામાં આવ્યું કે અમે હવે પરીક્ષા નહીં લઈએ। ટૂંકમાં આ સોશિયલ મીડિયા થ્રુ આપણને માહિતી મળી છે, જે તમને મેં અત્યારે શેર કરી છે। બાકી આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।